ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન્ડ પીબી હીરાપરા કન્યા વિદ્યાલય કાલાવાડમાં આપનું સ્વાગત છે. તો આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 7મું સજીવોમાં વિવિધતા ચાલે છે. તો એમાં આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે 3 થી 4 જેટલા સમૂહની આપણે ચર્ચા કરી હતી. તો એમાં આપણે છિદ્રકાય વિશે જોયું હતું, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ વિશે આપણે જોયું હતું. ત્યારબાદ છે નુપૂરક. તો નુપૂરક પ્રાણીઓના સામાન્ય લક્ષણો જણાવો. તો તેના લક્ષણો છે તો કે તે વસવાટ, તો કે મીઠા જળ, દરિયાઈ તેમજ સ્થળ જ વસવાટ ધરાવે છે. આની આગળના જે આપણે 4 જોઈ ગયા સમૂહો તો કે તે મોટા ભાગે મીઠા જળમાં અને દરિયાઈ જળમાં જોવા મળતું હતું. અને આ નુપૂરક પ્રાણીઓ છે તો કે તે મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળ જ વસવાટ પણ ધરાવે છે. ગર્ભસ્તર તો કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. અને સમમિતિ તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ છે. આ સમમિતિ અને દ્વિપાર્શ્વસ્થ કેવી રીતે સમમિતિ છે તો આપણે તેના અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. શરીર ગુહા તો કે પ્રાણી ઉદ્વિકાસમાં સૌપ્રથમ સાચી શરીર ગુહાયુક્ત દેહ જોવા મળે છે. આપણે આના અગાઉમાં આપણે પૃથુકૃમિને એમાં આપણે જોયું હતું કે જે દેહ છે શરીર ગુહા દેહ એ કેવો જોવા મળતો હતો કે આભાસી ગુહા જેવું જોવા મળતું હતું, બરાબર. પણ અહીંયા શું થાય છે તો કે સૌપ્રથમ સાચી શરીર ગુહાયુક્ત દેહ જોવા મળે છે. શરીર રચના તો કે શરીર રચનામાં સાચા અંગ નિર્માણ પામે છે અને તેમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે. ખંડન, તેઓનું શરીર શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક એમ ખંડોમાં વહેંચાયેલું હોય છે. જેમ કે અળસિયું છે તો આપણે તેનું જોયું હોય અળસિયું તો આપણને ખબર છે કે એનું ઉપરથી આપણે શરીર જોઈએ તો આપણને કેમ એક પછી એક ખંડ હોય એવી રીતે તો ખંડોમાં વહેંચાયેલું હોય છે. અંગતંત્ર આયોજન તો કે પ્રાણી શરીરમાં પાચન, પરિવહન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે. ઉદાહરણ તરીકે રેતી કીડો, અળસિયું અને જડો. તમે અહીંયા જોઈ શકો છો આ અળસિયું છે, બરાબર. એ તો આપણે જોયું જોઈએ બધાએ જે ખંડોમાં તેનું આખું શરીર છે તો કે ખંડોમાં વહેંચાયેલું છે. ત્યારબાદ રેતી કીડો છે અને જડો છે. ત્યારબાદ તેના પછીનો સમૂહ જોઈએ તો સંધિપાદ સમૂહના લક્ષણો જણાવો. તો સંધિપાદ સમુદાય પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. આ બધા અહીંયા એવા ક્વેશ્ચન છે કે એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. જેમ કે અહીંયા આપણે આગળ નુપૂરકમાં જોયું તો કે સૌપ્રથમ સાચી શરીર ગુહાયુક્ત દેહ કયા સમૂહમાં જોવા મળે છે તો કે નુપૂરક પ્રાણીઓમાં. પછી અહીંયા એમ પૂછાઈ શકે કે કયો સમૂહ છે કે જે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે તો કે સંધિપાદ સમૂહ. તેના લક્ષણો જોઈએ તો કે શરીર તો કે ખંડમય હોય છે. સમમિતિ તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. ઉપાંગો તો કે પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા છે. પરિવહન તંત્ર તો કે ખુલ્લા પ્રકારનું હોવાથી દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. આથી દેહ ગુહાને રુધિર ગુહા કહે છે. ઉદાહરણ તો કે વંદો, ઝીંગો, પતંગિયું, માખી, કરોડિયો, વીંછી, કરચલો અને કાનખજૂરો. આ બધા છે શેના તો કે સંધિપાદ સમુદાયના ઉદાહરણો થશે કે વંદો, ઘરમાખી, ઝીંગો, પતંગિયું, વીંછી, કાનખજૂરો અને કરોડિયો. ત્યારબાદનો સમુદાય તો કે મૃદુકાય પ્રાણી સમૂહ. તેના લક્ષણો જણાવો તો કે સમમિતિ તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. શરીર ગુહા તો કે દેહ ગુહા નાની હોય છે. ખંડન તો કે શરીર થોડું ખંડન દર્શાવે છે. કંકાલ તો કે આ પ્રાણી કોમળ શરીર ધરાવતા હોવાથી મોટાભાગના પ્રાણીઓમાં કવચ જોવા મળે છે. પરિવહન તંત્ર તો કે ખુલ્લા પ્રકારનું હોય છે. અને આગળનું આપણે સંધિપાદ જોયું તો કે તેમાં પણ પરિવહન તંત્ર કેવું ખુલ્લા પ્રકારનું હોય છે. પછી ઉત્સર્જન તો કે ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ જેવી રચના ધરાવે છે. પ્રચલન, મૃદુ પગનો ઉપયોગ પ્રચલન માટે કરે છે. ઉદાહરણ તરીકે કાઇટોન, ઓક્ટોપસ, પાયલા અને છીપલું એટલે કે ઉનીઓ. તો અહીંયા તમે બધા જોઈ શકો છો છીપલું, કાઇટોન, પાયલા અને ઓક્ટોપસ. ત્યારબાદ સમુદાય સૂળત્વચી તો કે આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી સૂળ ધરાવતી રચનાઓથી આચ્છાદિત હોવાથી તેમને સૂળત્વચી કહે છે. તેઓની શરીર રચના છે તો કે તે કેવી છે તો કે સૂળ ધરાવતી એટલે કે કાંટા જેવી હોય. કાંટા જેવી સૂળ ધરાવતી રચના હોવાથી તેને સૂળત્વચી પ્રાણી સમુદાય કહે છે. લક્ષણો તો કે વસવાટ તો કે દરિયાઈ મુક્તજીવી પ્રાણીઓ છે. સામાન્ય લક્ષણો તો કે ત્રિગર્ભસ્તરીય અને શરીર ગુહાયુક્ત પ્રાણીઓ છે. વિશિષ્ટ તંત્ર તો કે પ્રચલનમાં સહાયક વિશિષ્ટ પ્રકારનું જળ પરિવહન
નલિકા તંત્ર જોવા મળે છે. બાહ્ય કંકાલ પ્રાણીઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને સૂડો જોવા મળે છે. બાહ્ય કંકાલ છે તો કે તે શેનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને સૂડો જોવા મળે છે. ઉદાહરણ તરીકે બરડ તારા, સાગરગોટા, સમુદ્ર કાકડી અને સમુદ્ર તારા બધા છે તો કે તેની બહાર તમે જોઈ શકો છો કે શું છે? શૂળ ત્વચા એટલે કે શૂળ જેવી કાંટા જેવી રચના જોવા મળે છે. અને તેનું આ બહારનું આવરણ છે તો કે તે બાહ્ય કંકાલ છે તો કે તે કેવું બનેલું હોય છે? એકદમ સખત બનેલું હોય છે. અને શેનું બનેલું હોય છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. ત્યારબાદ મેરુદંડની માહિતી આપી પ્રાથમિક મેરુદંડી પ્રાણીના લક્ષણો જણાવો. તો મેરુદંડી પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર એક લાંબા દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે. જો તમે આ જોઈ શકો છો, બરાબર, કે મેરુદંડ પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર એક લાંબા દંડ જેવી રચનાને શું કહે છે? મેરુદંડ કહે છે. મેરુદંડ પ્રાણીઓના શરીરની પૃષ્ઠભાગે જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે. તે સ્નાયુઓને જોડાણ સ્થાન આપે છે. તેનાથી પ્રચલન સરળતાથી થઈ શકે છે. તો કે તે ક્યાં જોવા મળે છે? તો કે પૃષ્ઠની પાછળની બાજુ જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે અને તે સ્નાયુઓને જોડાણ સ્થાન આપે છે. તેનાથી જે સજીવો છે તો કે તે પ્રચલન સરળતાથી થઈ શકે. તેના લક્ષણો તો કે દરિયાઈ પ્રાણીઓ છે. સામાન્ય લક્ષણો તો કે તે ત્રિગર્ભ સ્તરીય અને ગુહાયુક્ત હોય છે. અને સંમિતિ તો કે દીપાશ્વસ્થ સંમિતિ ધરાવે છે. ત્યારબાદ મેરુદંડ તો કે તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી. બરાબર, એટલે કે જીવનના અમુક ચોક્કસ નિશ્ચિત કહીને કે એટલા જ એના તબક્કાઓમાં જોવા મળે છે. અહીંયા આપણે આવી ગયું ને, અહીંયા ઉપર જ છે કે જીવનની કેટલીક અવસ્થાઓમાં નિશ્ચિતપણે હાજર હોય છે. બરાબર, એટલે કે જરૂરી નથી કે તેની આખી જીવન દરમિયાન કે જીવનની બધી જ અવસ્થાઓ દરમિયાન તે હાજર હોય. બરાબર, એટલે કે આખી અવસ્થા મતલબ કે જીવનની બધી જ અવસ્થાઓ સુધી તે હાજર નથી હોતો, પરંતુ કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર હોય છે. ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ, એમ્ફિયોક્સસ અને હર્ડમેનિયા બધા જ સમુદાયના જે અલગ અલગ કયા સમુદાયમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે, કયા સજીવોનો સમાવેશ થાય છે, તે તમારે યાદ રાખવાના છે. કે શૂળ ત્વચી છે તો કે તેમાં આપણે હમણાં જોયું કે શૂળ એટલે કે કાંટાવાળું બાહ્ય કંકાલ ઉપર તેમાં કાંટા જોવા મળે અને બાહ્ય કંકાલ સખત આવરણનું બનેલું હોય છે અને કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. તો કે તેમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય? તો કે તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કાકડી વગેરેનો. બરાબર, તેવી જ રીતે અહીંયા મેરુદંડી પ્રાણીઓ તો કે તેના ઉદાહરણ આપો તો કે બાલાનોગ્લોસસ, એમ્ફિયોક્સસ અને હર્ડમેનિયા. ત્યારબાદ પૃષ્ઠવંશી પ્રાણીઓના લક્ષણો જણાવો. પૃષ્ઠવંશી પ્રાણીઓ સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ ધરાવે છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે. સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ ધરાવે છે એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે તો કે તે મેરુદંડ ધરાવે છે અને અંતઃકંકાલ પણ ધરાવે છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે. આ પ્રાણીઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે. કે અલગ અલગ કાર્ય માટે આપણા શરીરમાં અલગ અલગ અંગો આવેલા હોય છે અને અંગો છે તો કે અલગ અલગ પેશીઓમાંથી બનેલા હોય છે. બરાબર, એટલે કે તે કેવું જોવા મળે છે? તો કે જટિલ કક્ષાએ વિભેદન તેમાં જોવા મળે છે. લક્ષણો તો કે મેરુદંડ ધરાવે છે, પૃષ્ઠ ચેતારજ્જુની હાજરી છે, ત્રિગર્ભ સ્તરીય દીપાશ્વસ્થ સંમિતિ જોવા મળે છે, યુગ્મિત ઝાલર કોથળી જોવા મળે છે અને દેહકોષ્ઠ એટલે કે શરીર ગુહાની હાજરી. પૃષ્ઠવંશી પ્રાણીઓને મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એવા 5 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે જે આ લક્ષણો છે તો કે તે આ 5માં આ લક્ષણો કોમન છે, મતલબ કે આ લક્ષણોમાંથી આ બધા 5માં જોવા મળશે જ. જેમ કે મેરુદંડ ધરાવે છે, પૃષ્ઠ ચેતારજ્જુની હાજરી છે, દ્વિપાર્શ્વસ્થ સંમિતિ છે, બરાબર, શરીર ગુહાની અથવા તો કે તેની દેહકોષ્ઠની હાજરી છે
તો એના આધારે આપણે અહીંયા 5 પેટા પ્રકારોમાં તેને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તેમાં આપણે સૌપ્રથમ જોઈએ મત્સ્ય. તો મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતાઓ જણાવો. તો તેના લક્ષણો જોઈએ તો કે વસવાટ, તો કે દરિયાઈ કે મીઠા પાણીમાં. બાહ્ય કંકાલ, તો કે ત્વચા ભીંગડા અને પ્લેટોથી ઢંકાયેલી છે. શ્વસન, તો કે ઝાલરો દ્વારા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. શરીર, તો કે ચપટું, રેખીય કે ત્રાકાકાર છે. અહીં તમે જોઈ શકો છો વિવિધ જેમ અલગ અલગ પ્રકારની માછલીઓ હોય છે, તો કે તેના શરીર રચના પણ કેવી હોય છે, અલગ અલગ હોય છે. એટલે કે ચપટું હોય, રેખીય કે ત્રાકાકાર હોય છે. પ્રચલન, તો કે પાણીમાં તરવા પૂંછડી અને મીન પક્ષનો ઉપયોગ કરે છે. હૃદય એક કર્ણક અને એક ક્ષેપકથી બનેલું દ્વિખંડી છે. તાપમાનને આધારે પ્રકાર, તો કે મત્સ્યો શીત રુધિરવાળા પ્રાણી છે. વિકાસ, તો કે મોટાભાગના મત્સ્યો ઈંડા મૂકતા અંડપ્રસવી પ્રાણીઓ છે. અહીંયા એમ કીધું કે માછલીનું શરીર છે, મત્સ્યનું, તો કે તેનું હૃદય શરીર નહીં પણ હૃદય એ કેવું હોય છે, દ્વિખંડી હોય છે, કે જેમાં એક કર્ણક અને એક જ ક્ષેપક આવેલું હોય છે. જ્યારે મનુષ્યનું હૃદય તો કે 4 ખંડમાં વહેંચાયેલું હોય છે, 2 કર્ણક અને 2 ક્ષેપક. એટલે અહીંયા આ ફેર છે બંનેના હૃદયમાં, કે મત્સ્ય છે તો કે તેનું હૃદય દ્વિખંડી હોય છે, એટલે કે 2 ખંડ હોય છે, જેમાંનો એક ખંડ કર્ણક અને એક ક્ષેપક. તો અહીંયા મત્સ્યો, તો કે કેટલીક માછલીઓનું અંતઃકંકાલ માત્ર કાસ્થીઓનું બનેલું હોય છે. જેમ કે અહીંયા છે તો કે સિન્ચિરોપસ સ્પ્લેન્ડિડસ, એટલે કે મેન્ડેરિયન ફિશ, અને કાઉલોફારન જોર્ડન્ટ, એટલે કે એંગ્લર ફિશ. આ માછલીઓ છે તો કે આ મત્સ્ય છે તો કે તેનું શરીર શેનું બનેલું હોય, માત્ર કાસ્થીઓનું બનેલું હોય છે. જ્યારે કેટલીક માછલીઓનું અંતઃકંકાલ માત્ર અસ્થિનું બનેલું હોય છે. જેમ કે લેબિયો રોહિટા, એટલે કે રોહુ. પછી આ ટેરોઇસ વોલિન્ટન્સ છે, એટલે કે લાઇન ફિશ છે. જ્યાં નર હિપ્પોકેમ્પસ, એટલે કે સમુદ્ર ઘોડો છે. બરાબર, એ તમે જો બધા વિવિધ પ્રકારની માછલીઓ જોઈ શકો છો કે દરેકના શરીર છે તો કે તે કેવા છે, અલગ છે. કોઈ ચપટા છે, કોઈ ત્રાકાકાર છે. બરાબર. આ ઇલેક્ટ્રિક રે ફિશ, એટલે કે ટોર્પેડો, સ્ટિંગ રે. આ એક્સોકોએટ્સ, એટલે કે ઉડતી માછલી. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે એને પાખું જેવું દેખાય છે કે ઉડતી માછલી છે. પછી આ સ્કોલોડિયોન, એટલે કે ડોગ ફિશ, ને એનાબસ, એટલે કે ક્લાઇમ્બિંગ પર્ચ. બરાબર, અને તમે આ બધી વિવિધ પ્રકારની માછલીઓ અલગ અલગ છે, તમે બધે જોઈ શકો છો. તો મત્સ્યમાં પણ 2 પ્રકાર પડે છે. કેટલીક માછલીઓનું અંતઃકંકાલ માત્ર કાસ્થીનું બનેલું હોય છે, જ્યારે કેટલીક માછલીઓનું અંતઃકંકાલ માત્ર અસ્થિઓનું બનેલું હોય છે. તો આજના લેક્ચરમાં બસ આપણે અહીંયા સુધી રાખીએ. ત્યારબાદમાં આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.